નમસ્કાર વિદ્યાર્થી વાલી મિત્રો, હવે ટૂંક જ સમયમાં આપણું રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થવાની છે. એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. પહેલાં ટૂંકમાં અને સરળ ભાષામાં માહિતી મેળવી લઈએ. એના પછી આપણે વેબસાઇટ જોઈશું કે વેબસાઇટમાં કયા નયા ફીચર્સ આવ્યા છે, કઈ નવી અપડેટ આવી છે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો આ આપણી ઓફિશિયલ વેબસાઇટ છે. આ ઓફિશિયલ વેબસાઇટ સિવાય બીજી કોઈ પણ વેબસાઇટ ઉપર એડમિશન પ્રોસેસ થશે નહીં. એટલે આપણી અધિકૃત વેબસાઇટને ફોલો કરજો, વિઝિટ કરતા રહેજો. શું નવા નિયમો આવ્યા છે, નવા નિર્દેશનો આવ્યા છે, એનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. હવે તો રજિસ્ટ્રેશન પ્રોસેસની અંદર સૌપ્રથમ આપણે કોર્સ સિલેક્ટ કરવાનો છે. આપણે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને જે તે કોર્સની અંદર તમારે એડમિશન લેવું હોય એ કોર્સને સિલેક્ટ કરવાનો છે. એટલે MBBS અને BDSની પ્રોસેસ એકસાથે થાય છે અને BAMS અને BHMSની પ્રોસેસ એકસાથે થાય છે. આ બંને પ્રોસેસની અંદર ભાગ લેવો હોય તો તમારે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોઈ શકે, રહી શકે, કારણ કે આ વખતે એ રીતના ફીચર્સ આપેલા છે. જો કમ્બાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું હશે તો પણ તમને સૂચના મળશે અને અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો પણ સૂચના મળશે. અત્યારના જે વેબસાઇટના ફીચર્સ છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કદાચ અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, પણ જે તે વખતે અપડેટ આવશે ત્યારે આપણે જાણ કરીશું. એના પછી આપણે જે પણ કોર્સમાં એડમિશન લેવું હોય એના અનુસંધાનમાં ઓનલાઈન પેમેન્ટ કરી અને પિન પરચેસ કરવાની છે. સિક્યોરિટી એમાઉન્ટ તમારે જે ડિપોઝિટ છે એ તમારે આપવાની છે, બરાબર. એ જે પિન પરચેસ કરશો એટલે તમને 14 ડિજિટની પિન મળશે, બરાબર. એ ખાસ કરીને યાદ રાખવાની છે અને સેવ કરી રાખવાની છે. લગભગ 1000 રૂપિયા એ એપ્લિકેશન ફી એટલે પિન પરચેસના હોય છે. એની સાથે 10,000 રૂપિયા એ સિક્યોરિટી એમાઉન્ટ હોય છે, સિક્યોરિટી ડિપોઝિટ હોય છે. જે તે તમે નિયમ મર્યાદાની અંદર એ કામ કરો છો તો અને સંપૂર્ણ નિયમોનું પાલન કરો છો તો તમને આ 10,000 રૂપિયા એ રિફંડ થાય છે. હવે ત્યારબાદ તમારે જે પોતાની પર્સનલ ડિટેલ અને રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે ત્યાં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એવું લખેલું હશે. એ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં જઈ અને તમારે જે પણ માહિતી માંગેલી છે તમારી પર્સનલ ડિટેલ અને જે એના અનુસંધાનમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તમારે માહિતીમાં 10થના માર્ક્સ હોઈ શકે, 12થના માર્કશીટો હોઈ શકે, પછી નીટની જે માર્કશીટ છે એના અનુસંધાનમાં અને તમારી જે પર્સનલ ડિટેલ છે એના અનુસંધાનમાં જેટલી પણ માહિતી આપેલી છે એટલી માહિતી તમારે ચોકસાઈપૂર્વક અંદર ફિલઅપ કરવાની છે અને એના અનુસંધાનમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ખાસ ધ્યાન રાખજો કે જે માહિતી તમે ફિલઅપ કરો છો અને તમારા જોડે જે ડોક્યુમેન્ટ છે એના અંદર વેરિએશન ના હોય, ફેરફાર ના હોય. તમે જ્યારે પણ ફોર્મ સબમિટ કરો એ ફોર્મ સબમિટ કરતાં પહેલાં 1 થી 2 વખત તમે આ માહિતી જે આપેલી છે એ ચોકસાઈપૂર્વક જોઈ લેજો એ બરાબર છે કે નહીં. કારણ કે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે તમે જે માહિતી ફોર્મમાં ફિલઅપ કરી છે, જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ માહિતી એ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે મેચ થવી જોઈએ. કોઈ વેરિએશન ના આવવું જોઈએ, કોઈ આંકડામાં ભૂલ ના હોવી જોઈએ, કોઈ નામની અંદર ભૂલ ના હોવી જોઈએ, નહીંતર પછી વેરિફિકેશનમાં તકલીફ થાય છે. એટલે ખાસ ફોર્મ સબમિટ કરતાં પહેલાં તમારે 1-2 વખત ચોકસાઈપૂર્વક જોઈ લેવાની કે મેં કઈ માહિતી ફિલઅપ કરી છે અને કયા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે. તો આપણું સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક વેરિફિકેશન થઈ જાય અને આપણું નામ એ મેરિટ લિસ્ટમાં આવી જાય, બરાબર. હવે વેરિફિકેશન કરવું એ ફરજિયાત હોય છે. એટલે આ તમામ પ્રોસેસમાંથી આપણે પાસ થઈશું એના પછી જ આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કહેવાશે અને મેરિટ લિસ્ટમાં આપણું નામ આવશે. હવે એના પછી તમારે યુઝર આઈડી ને પાસવર્ડ બનશે. તમારે પોતાનો જે પર્સનલ એકાઉન્ટ બનશે આ વેબસાઇટ ઉપર, જે એકાઉન્ટની અંદર તમે જઈ અને તમારી પોતાની માહિતી ચેક કરી શકો છો અને તમે જે ફોર્મ ફિલઅપ કર્યું છે, જે ડોક્યુમેન્ટ છે એના વિશે પણ માહિતી મેળવી શકો છો. હવે ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરાવવાની છે. હવે ખાસ ધ્યાન રાખવાનું કે હેલ્પ સેન્ટરનું સિલેક્શન કરો તો એના ઉપર 2-3 વસ્તુ હું તમને કહેવા માગું છું કે એક તો હેલ્પ સેન્ટર એ તમારા નજીકનું હોવું જોઈએ, તમારી અનુકૂળતાનું હોવું જોઈએ. કારણ કે આ હેલ્પ સેન્ટરની જે મુલાકાત છે આપણે વારંવાર કરવાની છે. સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રોસેસ દરમિયાન આ હેલ્પ સેન્ટર ઉપર વારંવાર જવાનું થશે. તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈ અને એડમિશન
કન્ફર્મેશન કરાવવા માટે તેમજ તમે બીજા રાઉન્ડની અંદર અપગ્રેડ થાઓ છો તો પણ તમારે હેલ્પ સેન્ટરમાં જવું છે, અથવા તમે કોઈપણ પ્રશ્નોનો મૂંઝવણ હોય અથવા કોઈ ક્લેરિફિકેશન માટે અથવા કોઈપણ પ્રશ્ન માટે જવું હોય તો ફરીથી તમારે હેલ્પ સેન્ટર ઉપર જવું પડશે. એટલે આપણી જે અધિકૃત વેબસાઇટ છે એના ઉપર હેલ્પ સેન્ટરનું લિસ્ટ આપેલું છે. એ લિસ્ટની અંદર તમારે એ તમારા અનુકૂળતા પ્રમાણેનું હેલ્પ સેન્ટર એ સિલેક્શન કરવાનું છે અને એ હેલ્પ સેન્ટરમાં તમારે ડેટ અને ટાઈમ એ બે તમારી અનુકૂળતા પ્રમાણે એપોઇન્ટમેન્ટ બુક કરાવવાનું છે. પરંતુ એ ડેટ અને ટાઈમ કયા હોય તો જે તે નિયત સમય મર્યાદા આપેલી હોય એ નિયત સમય મર્યાદાની અંદર તમારે આ ડેટ અને ટાઈમ નક્કી કરવાના હોય છે અને પરફેક્ટ ડેટ અને ટાઈમ અનુસાર જ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે. બરાબર, જે શેડ્યુલ ટાઈમ જે નક્કી કરેલો છે અને એ ટાઈમમાં તમે જે એપોઇન્ટમેન્ટ લીધેલી છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. હવે બીજું ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારો જે યુઝર આઈડી, અહીંયા બધા સેમ્પલ આપેલા છે, ફક્ત માર્ગદર્શન માટે છે. એ દરેક વ્યક્તિના પોતાના પર્સનલ વ્યક્તિગત હોઈ શકે. એટલે કે યુઝર આઈડી તમારો બને છે, પછી તમારો જે 14 આંકડાનો પિન આવે છે એ પિન પણ તમને તમારા મોબાઈલ નંબર ઉપર આવે છે. એટલે તમારો મોબાઈલ સૌપ્રથમ તો જોઈ લો કે DND એટલે કે ડુ નોટ ડિસ્ટર્બ ના હોવો જોઈએ. જો હોય તો તમે રિમૂવ કરી નાખજો, કારણ કે આ પિનનો મેસેજ છે, ઘણા બધા OTP છે, તેમજ ઈમેલ દ્વારા પણ તમને જાણ થતી હોય છે. એટલે આ અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જ્યાં ત્યાં માગવામાં આવે ત્યાં એક જ સરળતાપૂર્વક આપણે મેળવી શકીએ એવો મોબાઈલ નંબર તમારો પોતાનો પર્સનલ હોય અને તમામ જગ્યાએ એક જ મોબાઈલ નંબર આપો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ મોબાઈલ નંબર આપશો તો તકલીફ થશે. એટલે સ્ટુડન્ટે પોતાનું ઈમેલ આઈડી ક્રિએટ કરી દેવાનું અને પોતાનો જે મોબાઈલ નંબર છે એ રાખવાનો. અને આ બધી વસ્તુ જે છે એ કે યુઝર આઈડી છે, પિન છે, પાસવર્ડ છે, તેમજ તમે જે પેમેન્ટ કર્યું છે, તમે ઓનલાઈન નેટ બેન્કિંગથી પેમેન્ટ કર્યું છે કે તમારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું છે, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યું છે કે UPIથી પેમેન્ટ કર્યું છે, તો આ તમામ કોઈપણ માધ્યમમાંથી પેમેન્ટ કર્યું હોય પરંતુ આની જે ટ્રાન્ઝેક્શન જે છે એની PDF તમારે સાચવી રાખવાની હોય છે. કારણ કે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં જ્યારે પણ રિફંડ રાઉન્ડ ચાલુ થશે તો એ રિફંડ રાઉન્ડની અંદર ફરીથી તમારા એકાઉન્ટમાં લોગિન કરી અને તમારે આ PDF અપલોડ કરવાની છે, જેથી તમે તમારી જે સિક્યોરિટી અમાઉન્ટ છે 10,000 રૂપિયા, એ 10,000 રૂપિયા જો તમે નીતિ નિયમ પ્રમાણે કાઉન્સેલિંગમાં ભાગ લીધો હશે તો એ 10,000 રૂપિયા તમને પરત તમારા એકાઉન્ટમાં મળશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ પોતાને જે ટ્રાન્ઝેક્શન કર્યું હોય એનો સ્ક્રીનશોટ લઈ લે, એની PDF બનાવી એને સાચવી રાખશે. અને આ બધી વસ્તુઓનો ખાસ ધ્યાન રાખવાનું, તમારા મોબાઈલની અંદર હોવું જોઈએ, તમારા જોડે હોવું જોઈએ, તમારા પર્સની અંદર હોવું જોઈએ, તેમજ તમે જે તે રીતે સાચવી શકો અને ખૂબ જ સરળ ભાષાની અંદર પાસવર્ડ બનાવવાનો, જેથી આપણને યાદ રહી શકે. અને આ જે ડિજિટ છે એ ડિજિટને પણ યાદ રાખીશું, એને સાચવી રાખીશું, સેવ કરી રાખીશું. કારણ કે આ બધી વસ્તુ હશે ત્યારે તમે તમારા એકાઉન્ટમાં લોગિન કરી શકશો અને લોગિન દ્વારા તમને એલોટમેન્ટ મળ્યું છે તો એલોટમેન્ટ લેટર પ્રિન્ટ કરવાની હોય છે, ફીસ રિસિપ્ટ પ્રિન્ટ કરવાની હોય છે અને ઘણી બધી માહિતી તમે તમારા એકાઉન્ટમાં જઈને મેળવી શકો છો. હવે આ સંપૂર્ણ પ્રક્રિયા પત્યા પછી તમે આ જે પણ તમે માહિતી કરી છે, તમે એપોઇન્ટમેન્ટ લીધી છે, એની પ્રિન્ટ નીકાળવાની હોય છે અને એ પ્રિન્ટ નીકાળી અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે. હવે જોઈ શકાય છે અહીંયા આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે, આ જ વેબસાઇટ ઉપર એડમિશન પ્રોસેસ થશે. તમામ કાઉન્સેલિંગની પ્રક્રિયા આ જ વેબસાઇટ ઉપર થશે. બીજી કોઈ પણ વેબસાઇટ ઉપર જવું નહીં, કોઈ પણ લાલચમાં આવવું નહીં, કેમ કે એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા એ ટ્રાન્સપરન્ટ છે. જે પણ આપણી અધિકૃત વેબસાઇટ જે છે, અધિકૃત જે સમિતિ છે એના નીતિ નિયમ પ્રમાણે જ થાય છે. એટલે દરેક વિદ્યાર્થી વાલીને વિનંતી કે રેગ્યુલર આ વેબસાઇટની વિઝિટ કરે અને જે પણ અપડેટ આવે છે એને ધ્યાનમાં રાખે, જે નિર્દેશન છે એનું પાલન કરે, જે નિયમો બનાવેલા છે એનું પાલન કરે. હવે વેબસાઇટમાં જોઈએ તો આ રીતનું પેજ આવે છે અને જે આપણે એડમિશનની વાત કરવાની છે, જે અંડર ગ્રેજ્યુએટ એડમિશન UG માટે, હવે એનામાં 3 પાર્ટ છે.
આ ત્રણેયમાં એડમિશન લેવું હોય તો અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એવું લાગી રહ્યું છે, બરાબર. એટલે કે મેડિકલ ડેન્ટલનું અલગ રજિસ્ટ્રેશન થશે, આયુર્વેદિક હોમિયોપેથિકનું અલગ રજિસ્ટ્રેશન થશે, અને જે ઓલ ઇન્ડિયા કોટાની આયુર્વેદિક અને હોમિયોપેથિક જે કોલેજ છે એના અંદર જે 15% ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશન છે એ પણ અહીંયા અલગથી વિભાગ આપેલો છે. એટલે જ્યારે ત્યારે નોટિફિકેશન આવશે એ પ્રમાણે આપણે કામ કરવાનું રહેશે. હવે અત્યારે મેડિકલ ડેન્ટલની વાત કરીએ તો મેડિકલ ડેન્ટલને આપણે ઓપન કરીએ તો અહીંયા બાજુની અંદર લખેલું છે લોગિન ફોર યુજી MBBS એન્ડ BDS એડમિશન, બરાબર. એટલે લોગિન કરીએ આપણે. શું કહેવા માંગે છે તો અહીંયા સરસ મજાની એક નવી ફ્યુચર્સવાળી વેબસાઇટ બની છે, બરાબર. તો એ વેબસાઇટની અંદર જોઈએ કે સ્પેસિફાય MBBS ને BDS કોર્સની જ અહીંયા વાત કરવામાં આવી છે. અને એના માટે આપણે આગળ જઈએ તો અહીંયા પરચેસ પિન આપણે જેમ વાત કરી એ બાય પિન કરવાની છે, બરાબર. જે પણ આપણે નક્કી કરેલા હોય, જે પણ નિર્દેશન આપેલા છે એ પ્રમાણે પરચેસ પિન કરાવવાની છે. એના પછી તમારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. જે પણ તમારી પર્સનલ માહિતી છે, તમારા ડોક્યુમેન્ટ છે, એ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરાવવાનું છે. અને પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. આ સંપૂર્ણ પ્રક્રિયા કર્યા પછી જ તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ ગયા છે અને પછી મેરિટ લિસ્ટમાં નામ આપે છે. એના પછી કેન્ડિડેટ લોગિન એટલે તમે જે પણ માહિતી ભરી છે અથવા તમારા વિશે જે પણ અપડેટ આવે છે, એલોટમેન્ટ આવે છે, ફીસ આવે છે, જે પણ માહિતી જે છે એ તમે અહીંયા તમારા પોતાનું પર્સનલ એકાઉન્ટમાં લોગિન કરી અને જોઈ શકો છો. એના માટે આપણે જેમ આગળ વાત કરી યુઝર ID છે, પાસવર્ડ છે, પિન છે, આ બધી માહિતી જરૂરી છે. એના દ્વારા જ તમે લોગિન કરી શકશો. આ રીતે જોઈએ તો આપણે અહીંયા આયુર્વેદિક હોમિયોપેથિક પણ એના ઉપર પણ આ રીતે છે. એના પણ 2 અલગ અલગ વિભાગ આપેલા છે, બરાબર. એટલે આપણે અહીંયા ક્લિક કરીએ તો એ રીતનું જ અહીંયા વિભાગ આપેલો છે. BMS BHMS માટેની વાત કરી છે અને એની સાથે સાથે જે તે પ્રક્રિયા આપણે આગળ જોઈ એ જ પ્રક્રિયાને અહીંયા પણ ફોલો કરવાની રહેશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આપણે દરેક આ વેબસાઇટ ઉપર જઈશું અને જે તે નિયમો બનાવેલા છે એ નિયમોનું પાલન કરીશું અને રોજ એની વિઝિટ કરીશું અને અપડેટ લઈશું.